તો ડેસરના ઉદલપુરમાં અમદાવાદ ગોધરા રોડનું રીસર્ફેસિંગનું આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ખરાબ ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ હવે સર્જાઈ છે, જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે અગાઉ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી, ત્યારે ઉદલપુર ખાતે વડોદરા, ખેડા અને પંચમહાલ આમ 3 જિલ્લાની હદ આવેલી છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે। સ્થાનિકોએ ટ્રાફિક જામના કાયમી નિરાકરણની પણ હવે માંગ કરી છે। રોડનું શરૂઆત કામનું થઈ ગયેલ છે, પણ ડાયવર્ઝનના લીધે થઈને થોડી ઘણી સમસ્યાઓ ટ્રાફિકની થાય છે। તો હર 2-3 કલાકે ટ્રાફિક બહુ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે। કોઈક ટાઈમ પર પોલીસની સેવામાં પોલીસ હાજર હોય છે, કોઈક ટાઈમ પર નથી બી હોતી। તો આ ટ્રાફિકનું અને ડાયવર્ઝનનું સમસ્યાનું નિવારણ કરવા પ્રશાસનને ખૂબ વિનંતી કરું છું। વારંવાર આ ટ્રાફિકની સમસ્યા છે, જે આ ડાયવર્ઝન બને છે ને વરસાદના કારણે ધોવાણ પણ થાય છે અને ટ્રાફિક બહુ લાંબુ થાય છે, અડધો કિલોમીટર 1 કિલોમીટર। જે રેલવેની ફાટક બંધ થાય છે, અડધો કલાકે ખુલે છે, ડબલ લાઈન થઈ છે, એના કારણે પબ્લિકને બહુ તકલીફ પડે છે, ગામજનોને નગર બધાને તકલીફ પડે છે રસ્તાની। ટ્રાફિક બહારના લોકો એટલા પરેશાન થાય છે ને રાત્રે બહુ મોટી સમસ્યા થઈ છે અને અવારનવાર ડાયવર્ઝન એવા આલેલા છે, ગાઈડલાઈન મળતી નથી અને આ બ્રિજનું કામ લોકો એવું કહે છે કે આવે છે 30 વર્ષથી તો હું સાંભળતો આવ્યો, નાનો હતો ત્યારે વર્ષોથી સાંભળું છું।